જેમ કે આપણે પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજમાં ખોડલ ધામ બનાવ્યું ને આપણે સૌને ખ્યાલ છે ને। કોળી સમાજ માટે એકત્રિત થવા માટે કોઈ જગાનું સ્થાન ખરું? કોઈ નહીં, પણ આપણી ઈચ્છા છે। અને હું તો એમ કહું કે જે સમાજમાં જે વ્યક્તિ જન્મ્યો હોય, જો એ સમાજનું હારું ન કરે ને તો એને આ જન્મ લેવાનો અધિકાર નથી। અને હું એમ કહું કે હું કોળી સમાજમાં જન્મ્યો છું, અને હું તો ઠાકર ભગવાન પાસે પ્રાર્થના કરું કે મને આ ભાવ તો કોળીમાં આપ્યો પણ આવતો ભાવ મને કોળીમાં આપજે, કે અધૂરા કામો કઈ બાકી રહી ગયા એ પૂરી કરીએ। મિત્રો, એક વાત સમજવી જરૂરી છે। અમે તો પ્રયત્ન કરીએ છીએ, હું કે મોટા ભાઈ હોય, જે સમાજમાં જન્મેલો વ્યક્તિ હોય એ સમાજની સેવા કરી પ્રથમ એની સેવા એ જ ગણાય, જે રીતે સેવા તમે આપી શકો। કોઈ કે ભગવાન હોય એને કદાચ ખૂબ રૂપિયા આપી દીધા હોય તો રૂપિયાથી સેવા આપો, ખૂબ નામના મેળવી હોય તો એના નામની સેવા કોઈની થઈ શકે તો એની સેવા તમે આપી શકો, કોઈ શ્રમ આપી શકે તો એ શ્રમની સેવા આપો, કોઈ દાન આપી શકે તો દાનની સેવા આપો। પણ કાંઈક ને કાંઈક સમાજમાં આપવું એ બહુ જરૂરી છે। પણ આપણા સમાજમાં ક્યારેક ક્યારેક એવું બને છે તો કોઈ સેવા કરતું હોય, કોઈક દાન કરતું હોય, કોઈ બીજી એમ પ્રકારે કઈક સેવા આપો હોય તો કેમ એ માણસને નીચો દેખાડવો, એવો આપણા સમાજના અમુક લોકો કરતા હોય એ ખૂબ મોટું પાપ કરે છે। મિત્રો, આ પાપથી આપણે બચવું જોઈએ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।